નમસ્તે મિત્રો, શું તમને ક્યારે પણ એવું લાગ્યું છે કે તમારી જિંદગી ખૂબ ગૂંચવણોથી ભરેલી છે અને જેથી તમે જિંદગીનો આનંદ નથી લઈ શકતા? તમે ગમે એટલી મહેનત કરો પણ દરેક વખતે કંઈક ખોટું જ થઈ જાય છે. સમસ્યાઓ સામે આવતી જ જાય છે અને લોકો તમને નિરાશ કરતા રહે છે, જેના લીધે સુખ દૂર થતું જાય છે. આપણામાંના ઘણા બધા આવી મુશ્કેલ પરિસ્થિતિને લીધે જીવનના સુખને ના માણતા એવા સમયની રાહ જુએ છે જ્યારે બધું એકદમ બરાબર થઈ જાય, એટલે કે પરફેક્ટ થઈ જાય અને તેઓ ચહેરા પર સ્મિત લાવે. પણ સત્ય તો એ છે કે જીવન ક્યારે પણ પરફેક્ટ હોતું જ નથી અને આ અપૂર્ણતા એટલે કે ઇમ્પરફેક્શનમાં જ એની સુંદરતા છે. આજે એક યુવક વિનયની વાર્તા જાણીએ, જેણે એક ઝેન માસ્ટર અને એક જૂના ગંદા કપ પાસેથી આ સત્ય જાણ્યું. વિનય એક યુવાન વિદ્યાર્થી હતો જેની આંખોમાં બહુ બધા સપના હતા, પણ તેની આજુબાજુ તેને દરેક વસ્તુમાં નિરાશા જોવા મળતી. એ ઘણીવાર ફરિયાદ કરતો કે મારા પરિવારમાં મને કોઈ સમજતું જ નથી, મારા મિત્રો ઘણી વખત મારી સાથે દગો કરી જાય છે, મારું ભણતર પણ કેટલું કઠિન છે અને દર વખતે જીવનમાં મને અન્યાય થયા કરે છે. હવે પોતાની આવી દુઃખદ પરિસ્થિતિનો રસ્તો પૂછવા વિનય એક ઝેન માસ્ટર પાસે આવ્યો. આ ઝેન માસ્ટર વિશે ગામના લોકો કહેતા હતા કે ખૂબ પ્રેમાળ અને વિદ્વાન છે તથા બધાની સમસ્યાના તેઓ સમાધાન અને એના માટેના માર્ગ બતાવે છે. વિનય જેવો ઝેન માસ્ટર પાસે ગયો એટલે અદબથી ઝૂકી પ્રણામ કરી જલ્દીથી પોતાની વાત કહેવા લાગ્યો. પછી તે બોલ્યો, માસ્ટર, મારા જીવનમાં ઘણી બધી સમસ્યા છે, કશું પરફેક્ટ નથી, ત્યારે હું કઈ રીતે ખુશ રહી શકું? ઝેન માસ્ટરે વિનયની બધી વાત શાંતિથી સાંભળી અને પછી તેને બેસવાનું કહી તેઓ અંદર ગયા. તેઓ જ્યારે પાછા આવ્યા ત્યારે એક ટ્રેમાં એક ચાની કીટલી અને 2 કપ હતા. કીટલી ચાથી ભરેલી હતી. એક કપ એકદમ નવો અને ખૂબ સુંદર હતો, જ્યારે બીજો કપ એકદમ જૂનો, ખૂબ ડાઘાવાળો અને થોડી તિરાડો પડેલો પણ હતો. ઝેન માસ્ટરે કીટલીમાંથી બંને કપમાં ચા ભરી અને ધીમેથી પેલો જૂનો ગંદો તિરાડવાળો કપ વિનય તરફ ધરી બોલ્યા, પહેલા થોડી ચા પી લે, પછી આપણે વાત કરીએ. વિનય થોડો શોક થઈ ગયો અને બોલી ઉઠ્યો, આમાં કઈ રીતે ચા પીવું? આ તો જુઓ કેટલો જૂનો, તૂટેલો અને ડાઘાવાળો કપ છે. ચા ભલે ખૂબ સારી સુગંધવાળી હોય, પણ હું આ કપમાં નહીં પી શકું. ઝેન માસ્ટર થોડા નમ્યા અને વિનયના ખભે હાથ મૂકી બોલ્યા, વિનય, તું જિંદગીમાં આવતી ખુશીઓને પણ આવી જ રીતે ટ્રીટ કરે છે. તું તેમાં કંઈક ને કંઈક ડાઘ જોઈ એને રિજેક્ટ કરી રહ્યો છે. હા, જીવન ક્યારે પણ એકદમ પરફેક્ટ હોતું જ નથી. લોકો નિરાશ કરતા હોય છે અને અનેક મુશ્કેલીઓ પણ આવે છે, પણ એક વાત સમજ, ખુશી ચામાં છે કે કપમાં? વિનય શાંત ચિત્તે મનન કરવા લાગ્યો. પછી વિનયને સમજાવતા ઝેન માસ્ટર બોલ્યા, જીવન એક કપ છે જે ક્યારેય સંપૂર્ણ નહીં હોય. ક્યારેક પાછલા સમયના દુઃખોના ઘાવ પડ્યા હોય છે, તો ક્યારેક પાછલી ભૂલો થકી તિરાડો, અને તો ક્યારેક મુશ્કેલીના ડાઘ પણ હશે. પણ આ અપૂર્ણ કપ એટલે કે જીવનમાં ચા રૂપી પ્રેમ, દોસ્તી, હસી મજાક, નાની નાની ખુશીઓ અને શાંતિસભર ક્ષણો જેવી ખુશીઓ તો હોય જ છે. જો તું કપની ખામીને કારણે ચાની મજા લેવાની ના પાડીશ, તો જીવનની આ ચાની મીઠાશ તું ક્યારેય નહીં મેળવી શકે. જીવનમાં પહેલી વાર વિનયને આ વાત સમજાઈ કે તે પરફેક્ટ જિંદગીની રાહ જોવામાં જીવનમાં આવતી નાની નાની ખુશીઓને ઠુકરાવી રહ્યો હતો. વિનયે પેલો કપ ઉઠાવી એમાંથી ચા પીધી, જે ખૂબ ગરમ અને કડક હતી અને એના લીધે તેને તાજગી મળી.
આ પડે વિનય સમજી ગયો કે જીવનમાં ખુશી પરફેક્ટ જિંદગી હોવાને કારણે નથી આવતી, પણ પ્રેમાળ હૃદયથી દરેક અનુભવને સ્વીકારી આ દરેકમાંથી નાની નાની ખુશીઓ શોધી લેવાથી મળે છે. મિત્રો, જે કપ હાથમાં હોય તે કપમાં ચા પી લઈ તેનો આનંદ માણી લેવો જોઈએ. અને એ જ રીતે જીવનની દરેક પરિસ્થિતિમાં નાની નાની ખુશીઓ શોધી લઈ તેનો સંપૂર્ણ આનંદ માણતા શીખી લેવું. અપૂર્ણતાની વચ્ચે સુંદરતા શોધતા શીખી જશો તો આનંદમય જીવન વ્યતીત કરી શકશો. NK વિચાર શ્રેણીની અંતર્ગત આજનો આ વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. વિડીયોના સંદેશને અન્ય સુધી પહોંચાડવામાં મદદ કરશો, જેથી તેઓ પણ જીવનની અપૂર્ણતામાં સુંદરતા જોઈ ખુશ રહી શકે. ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરશો, જેથી દર અઠવાડિયે અલગ અલગ મોટિવેશનલ વિડીયો અથવા નાની નાની રત્ન કણિકા જે ગુજરાતી ભાષામાં આવે છે તેને તમે માણી શકો. આવતા વિડીયોમાં એક નવી મોટિવેશનલ વાર્તા સાથે ફરી મળીએ. ત્યાં સુધી આપણા મિત્ર નિલેશ ખીમસરિયાને રજા આપશો. આવજો.